આજે તો મારે ઘરે ભજીયાનો પ્રોગ્રામ છે અને ભજીયા બનાવે છે પપ્પા. સો હે ગાઈસ, બધાને જય શ્રી કૃષ્ણ. અને આજે તો છે રવિવાર અને આજે છે આપણી રજા. તો બરાબર મજા કરવાની છે કે શું કરું. ત્યારે જ પીવું આવી ગઈ અને મારું નાક પકડી લીધું. મને તો એટલું મન થયું મારવાનું કે શું કરું એને હવે. પછી હું પકડી લીધી ને બે ઠપકા તો ના આજે તો પીવું ને બહુ જ મારી. પછી થોડીક વાર એમ જો મને વાગી ગયું. મેં કહ્યું હા વાગી ગયું એવું કરતા પીવું પાછી મારી પાસે દોડવા માંડી. અને આજે તો અમારા ડોક્ટર સાહેબ જોવો શું કરે. અમારું મશીન નું આ ઢાંકણું તૂટી ગયું છે અંદરનું. તો ડોક્ટર સાહેબ કહેતા હતા કે આના આંતરડા ફેલ થઈ ગયા છે અને એક સાઈડ નું કિડની ફેલ થઈ ગઈ છે. તો પછી શું ગાઈસ અમારે જવું પડ્યું દવાખાને અને ભાઈએ કીધું ગાડી મેં કાઢું તું ચાલ બેસી જા. પછી અમે જતા હતા અને આજે તમે એવું સાચવતો તો જાણે કે કરોડો રૂપિયાનો માલ હોય. અહીંયા બે ડોક્ટર સાહેબ જોતા હતા કે બહુ સિરિયસ કેસ છે અને એક ડોક્ટર સાહેબ તો ફોનમાં બીજી હતા. પછી શું ડોક્ટર સાહેબે કીધું કે આની કિડની આ રહી તમે એને નાખી દેજો ઘરે જઈને. પછી અમે લઈને આવી ગયા અને તો લાખો કરોડોનો માલ છે એટલે સાચવવો પડે ને ભાઈ. પછી અમે ઘરે આવ્યા તો જોયું તો કે આજે છે ભજીયાનો પ્રોગ્રામ અને રસોઈઓ કામ કરે છે અને મેં અહીંયા બેસીને જોતો હતો કે કેવું કામ કરે છે જોવું પડે ને ધ્યાન રાખીને. પછી શું અમે ટેરેસ પર આવ્યા પતંગ જો અને આજે તો એટલા પતંગ છે કે ગેસ મને નથી દેખાતા તમને ક્યાંથી દેખાય. અને પછી તો અમે બધા પાર્ટી સાથી કરતા હતા અમે વાતો કરતા હતા પાર્ટી સાથી નહીં કરતા હતા ગાઈસ સોરી. પપ્પા છે આજના રસોયા અને પપ્પા બનાવે છે ભજીયા. પપ્પાએ સામગ્રી ચાલુ કરી નાખી બનાવવાની અને અમારા પીયુને જોવો એ બટાકા સોલે છે અને બટાકા મરચાના ભજીયા છે અને મેથીના. તો ચાલો ગાઈસ તમને કેવું લાગે એ બી કહેજો. અને પપ્પા બનાવે છે ભજીયા. તો ચાલો પેલા એક ભજીયાનું ટેસ્ટ કરી લઈએ અને ટેસ્ટ કરતા જ બહુ જ સારું લાગ્યું ભજીયું કેમ કે પપ્પાએ બનાવ્યું છે. તો આજના વિડીયોમાં આટલું જ અને તમે બધા લાઈક ફોલો શેર કરીને જાજો મારા વિડીયોને. તો બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય.